આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે એની અપડેટમાં નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ બાદ રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે। વરસાદ બાદ રેકોર્ડ બ્રેક વાવેતર સુરેન્દ્રનગરમાં જોવા મળી રહ્યું છે। 4.10 લાખ હેક્ટર જમીન પર ખેડૂતોએ વાવેતર પૂર્ણ કર્યું છે। ખેડૂતોમાં તેને લઈને ખુશી પણ જોવા મળી રહી છે। કપાસનું સૌથી વધુ વાવેતર સુરેન્દ્રનગરમાં થયું હોય તેવું જોવા મળી રહ્યું છે। મગફળીનો લીલો ચારો સહિતના પાકોનું ખેડૂતોએ વાવેતર કર્યું છે। વરસાદ બાદ ખેડૂતોએ મોટી માત્રામાં પાકનું વાવેતર કર્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ બાદ રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે, જેના કારણે ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે। ખેડૂતો આ વરસાદથી ખુશ જોવા મળી રહ્યા છે। વરસાદ જાણે કે કાચું સોનું સમાન વરસ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। 4.10 લાખ હેક્ટર જમીન પર ખેડૂતોએ વાવેતર પૂર્ણ કર્યું છે અને તેમાં સૌથી વધુ વાવેતર છે તે કપાસનું જોવા મળી રહ્યું છે। કપાસનું સૌથી વધુ વાવેતર થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। મગફળી, લીલો ચારો સહિતના જે પાકો છે તેનું પણ ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે અને આ વરસાદ તેમના માટે લાભદાયી સાબિત થયો હોય તેવું જોવા મળી રહ્યું છે। વરસાદના કારણે સારું વાવેતર થયું હોય તેવું ખેડૂતો કહેતા જોવા મળી રહ્યા છે। 4.10 લાખ હેક્ટર જમીન પર ખેડૂતોએ વાવેતર પૂર્ણ કર્યું છે। ખાસ કરી કપાસનું વાવેતર વધુ પ્રમાણમાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરમાં કપાસનું વાવેતર વધુ જોવા મળતું હોય છે, ત્યારે કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે। મગફળી હોય, આ સાથે લીલો ચારો હોય એ સહિતના વિવિધ પાકોનું પણ ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે અને તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ જે વરસાદ થયો છે તેના કારણે સારા એવા પાકનું વાવેતર થયું છે અને સારો એવો પાક આ વખતે મળશે અને મબલક આવક થશે તેવી ખેડૂતો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં જે વરસાદ થયો છે, સારું એવું વાવેતર થયું છે અને ખાસ કરી કપાસનું સૌથી વધુ વાવેતર થયું છે, શું કહેવું છે ખેડૂતોનું? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ વરસવા પામ્યો છે, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ છે તે કાચું સોનું વરસ્યું હોય તે પ્રકારનો સાબિત થયો છે। સુરેન્દ્રનગર જિલ્લાભરમાં રેકોર્ડ બ્રેક છે તે કપાસ, મગફળી, લીલા ચારા અને જે ચોમાસું તલ છે તેનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 4.10 લાખ હેક્ટર જમીન ઉપર ખેડૂતોએ વાવેતર પ્રક્રિયા પૂર્ણ કરી છે। ખેતીને લાભદાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે। ખેડૂત છે તેમની સાથે વાત કરશું। ખાસ કરીને જે વરસાદ છે તે ખેતી માટે લાભદાયી સાબિત થયો છે, કયું કયું વાવેતર કરવામાં આવ્યું છે અને કેવો ખેડૂતોને લાભ મળી રહ્યો છે? ખાસ કરીને જે અત્યારે વરસાદ થયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં, એમાં 4,10,000 હેક્ટરમાં વાવેતર થયું છે અને ખેડૂતોને ખૂબ લાભ થયો છે। અને એમાંય જુવાર, બાજરો, કપાસ, મગફળી અને અડદ જેવા પાકોના, તલ જેવા પાકોનું ખેડૂતોએ ઉત્સાહભેર વાવેતર કર્યું છે અને ખેડૂતોને આ વરસાદ કાચું સોનું વરસ્યો તેવો લાભ છે। એટલે ખરેખર આનાથી લાભ થયો છે, ખેડૂતોમાં ખુશી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો કપાસ ઉત્પાદનનું હબ ગણાય છે। 73% જે વાવેતર છે તે કપાસનું થયું છે। શું કહેશો? દર વર્ષે કપાસનું વાવેતર બાદ ભાવ નથી મળતા હોતા અને ખર્ચ વધી જાય છે, છતાં પણ ખેડૂતો કપાસનું વાવેતર કરે? ખેડૂતોને એક લાલચ હોય છે કે ભાઈ આ વર્ષે કપાસના ભાવ સારા આવશે તો પોતાના પરિવારનું ગુજરાન થશે, કંઈ ઘરમાં કંઈ સુધારો કરશું, કોઈ નવા ખેતીના સાધનો લાવશું। પણ જ્યારે કપાસનું વાવેતર કરીને બજારમાં આવે છે ત્યારે કપાસના ભાવ ડાઉન થઈ જાય છે અને ખેડૂતોને ખર્ચ વધી જાય છે, એટલે ખેડૂતોને કપાસની ખેતી માથે પડે છે। પિયત માટેના જે જળાશયો છે તે પણ ભરાઈ ગયા છે। વરસાદથી ધીમી ધારે વરસાદ આજે પણ વરસી રહ્યો છે, ત્યારે કેવો માહોલ છે અને આ ખેતીને શું ફાયદો? આ વરસાદ ખેતીને ફાયદો છે, કદાચ 65 વરસાદ ખેંચાય તો જે જળાશયો ભર્યા છે તેમાંથી ખેડૂતો સિંચાઈનું પાણી લઈ શકે અને ખેડૂતોનો પાક નિષ્ફળ ન જાય, એટલે ખેડૂતોને ફાયદો જ છે જે સારા તળાવડા જે ભરાણા છે એ। ખાસ કરીને જિલ્લાભરના જે ખેડૂતો છે તેને 73% જેટલું કપાસનું વાવેતર કર્યું છે, તે ઉપરાંત મગફળીનું પણ વાવેતર કર્યું છે અને લીલો ચારો હોય અથવા તો જે ચોમાસું તલ હોય તેનું પણ વાવેતર કર્યું છે। સારા એવા ભાવ મળવાની આશા સાથે ફરી એક વખત જે નવું વર્ષ છે ખેડૂતો માટે આ ચોમાસું નવું વર્ષ ગણવામાં આવે છે, ત્યારે તેમના દ્વારા કપાસનું વાવેતર કરી નાખવામાં આવ્યું છે। બિયારણના ભાવ આસમાને છે, દવાના ભાવ આસમાને છે, મજૂરી પણ જે ખર્ચ છે તે પણ સતત તેમાં વધારો થઈ રહ્યો છે, તે છતાં પણ ખેડૂતો ઉત્સાહભેર સારા વરસાદના કારણે વાવેતર કરી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 4.10 લાખ હેક્ટર જમીન ઉપર વાવેતર પ્રક્રિયા પૂર્ણ થઈ છે। દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં 6 લાખ ઉપર હેક્ટર જમીન ઉપર વાવેતર થતું હોય છે। હજુ પણ 2 લાખ હેક્ટર જમીન છે તે કોરી પડી છે, તેમાં પણ ખેડૂતો હવે કામગીરીમાં જોતરાયા છે, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં 10 ઇંચ કરતા પણ તમામ તાલુકાઓમાં
વરસાદ વધુ પડ્યો છે. ખાસ કરીને જે જળાશયો હોય છે, ચેક ડેમો હોય છે અને જે તળાવડા હોય છે, ખેત તળાવડા હોય છે, તેમાં પણ પિયત માટેનું પાણી આવ્યું છે. એટલે આગામી દિવસોમાં જો વરસાદ ખેંચાય તો પણ જે સિંચાઈનું પાણી છે તેમાં ખેડૂતોને લાભ મળે તે પ્રકારની પરિસ્થિતિ છે. એટલે ખેડૂતો હોંશભેર વાવેતર કરી રહ્યા છે અને આ વરસાદ ખેડૂતો માટે કાચા સોના વરસ્યું હોય તે સમાન છે તે સાબિત થયો છે. જી આભાર ફઝલ જોડાવા માટે અને